એક આવી મહાન સંતની જે સમાધિ છે ત્યાં એના દર્શન થઈ જાય. નહીતર સંતો એ બધા સંતો મહાન જ હોય ભાઈ. કુંભના મેળામાં 4.5 કરોડ રજીસ્ટર થયેલા સંતો, એમાં આપણને નામ આવડે એવા કેટલા? કોઈ પણ ક્ષેત્રમાં આપણા ગામ ઘણા છે, પણ એ ગામમાં આપણને નામ આવડે એવી વ્યક્તિઓ કેટલી? આપણા ઇતિહાસો ખૂબ મોટા છે, પણ એ ઇતિહાસમાં આપણને નામ યાદ રહી જાય એવા કેટલા? ભક્તિ માર્ગમાં ઘણા બધા સંતો થઈ ગયા. એમાંથી આજથી લઈ અને ઠેઠ સતયુગ તમે એ પ્રહલાદજી સુધી વયા જાઓ. પ્રહલાદ પહેલા કેટલા ભક્તો થયા એનો કોઈ રેકોર્ડ છે નહીં, પણ પ્રહલાદ સુધી તમે વયા જાઓ તો એ ભક્ત મંડળમાં આપણને નામ યાદ આવે એવા કેટલા? આપણની હાથ પેઢીના નામ આપણને યાદ ન રહે, અને પ્રહલાદનું સબરીનું નામ મને તમને યાદ આવે. અથવા તો કોઈ પણ જ્ઞાતિનો માણસ હોય એ આપણની ખબર ન હોય, પણ આપણામાં જેટલા દાતાઓ અને મર્દ થઈ ગયા, તમે કરણથી લઈ અને કાલ સવારનો દાખલો કે તમે આલા ખાચર જસદણ સુધી વહી આવો, એવા નામ કેટલા? એ નામાધારી આત્માઓને પહેલા તો વંદન કરું છું, કારણ કે એના તો આ પ્રોગ્રામ છે. અમને ઘણા પ્રતાપભાઈ આપણે ઘણાની પાસે બેહીએ ને તો એ પછી શું કે બહુ જાજી વાતું કરતા નહીં, નકર આપણું પ્રોગ્રામમાં લાવશે. એટલે તમે શું કર્યું એ મને કહો ને તો લાવીએ કંઈક. કેમ નામ કોનું રે સાહેબ? આગળ હું દાતાઓના નામ સાંભળતો હતો. પરમાત્માની કૃપા છે ત્યાં સુધી આપણા ઘરમાં રીધી સીધી રહેશે 100%. પણ આ મંદિર તો કાલ થઈ જાય, પણ આમાં નામ રહે એવા કેટલા? કે મંદિરનું શિખર રહે ત્યાં સુધી એનો પરિવાર એમ કહેવાય કે સાથી ખોલીને હાલીએ કે આમાં અમારા બાપ દાદાએ આપેલું છે, આમાં અમારું નામ છે. જેની ઉપર ધજા ફડાકા મારે છે એ ધજાની નીચે અમારા વડવાઓનું નામ છે. એ જે નામ થઈ જાય, રેશનિંગની દુકાને જઈએ ને વારા નો આવે ને થેલિયું પસાડીને વહી આવીએ, એના નામ નો રહે. જોઈ લઉં છું નીકળી ગયું, એમાં કઈ એટલો વટ હોય તો આપણે રેશનિંગ જ ન જાય. એ નામ કેમાં રાખવું સાહેબ? એ સમાજ જયારે મારી સામે બેઠો છે એટલે આજ મને વાત કરવાની વધારે મજા આવશે. કારણ કે વાતો અમારી પાસે ઘણી પડી હોય, પણ ક્યાં કેવી કયો લ્યો. તમારી પાસે રૂપિયા છે તો બેંકમાં મૂકવાના ઠેકાણા છે, તમારી પાસે સારા કપડા હોય તો કબાટને સુટકેસ એ ઠેકાણા છે, પણ અમારી તકલીફ એ છે સારી વાતું પડી મૂકવાના ઠેકાણા નથી. આજે ઠેકાણું મળ્યું છે કારણ કે બે બાપુ છે. મોરારી બાપુના શબ્દમાં કહું તો કે બાપુ બેને જ કહેવાય, કા ગામ ધણી હોય ને કા રામ ધણી હોય. એટલે આ બે છે. એટલે ગામમાં બીજી વાર આવ્યો છું, નગર જવલ્લે એકના એક ગામમાં બીજી વાર લગભગ હું નથી જતો, કારણ કે મારું કોને ખબર શું થઈ ગયું, પૈસા જ વધારે જ આવશે. અને મને એવું થઈ ગયું કે જેટલા મોંઘા થાવ એટલું માન વધે. હા યાર, જો આ તમને હોનાનો કથિર ને ભાવ વધતો કોણ પ્યારત કયો? નહીતર તો હોનું કથિર કરતા વધારે છે દુનિયામાં. આપણે એમ કે ઓછું નહીં, કથિર કરતાય ઘણું છે. કથિર તો ખાલી બેટરીમાં વપરાય. હા, એક બેનનું ગળું મળ્યું દુખવા. એનો પતિ કે હું ગામમાં જાઉં છું તો આ ગળા માટે શું લાવવું? બોલે કે હાર લેતા આવો. બોલો બિચારું ટેકડીનું પૂછતો હતો. કાગ બાપુની કવિતાથી આનંદ એ વાતનો છે કે જે ગામમાં જે બાપુ રહ્યા હોય, જેની સમાધિ હોય, એને બહારના માનતા થાય ને પછી ગામના માનતા થાય, આવો એક નિયમ હોય. પણ અહીંયા નોખું છે, નજીક જે ઓળખી જાય. સાહેબ, આ 35 ખોરડાનું ગામ અને 15 લાખ રૂપિયાનો ફાળો કરવો એ નાની માના ખેલ નથી સાહેબ. તો એ કોઈ ખોટા વખાણ નથી. હું આવ્યો ત્યારથી મને એ મારા શબ્દો ઉલાળા મારતા હતા કે ધન્યવાદ કઈ રીતે આપી શકાય. ગઈ સાલ જ્યારે
બાપુની મૂર્તિ પ્રતિષ્ઠા હતી ત્યારે 4 લાખ રૂપિયા, અને આ વખતે આ મંદિરમાં 15 લાખ રૂપિયાની આજુબાજુની, એમાંય પાછા હમણાં 1 લાખ વધ્યા, એટલે હોળે હોળ. એ તમ તારે મંદિરની પ્રતિષ્ઠા થાય ત્યારે મને વહેલા કહેજો, આપણું પેન્ટિંગમાં સાહેબ. હા, અને આમ જો હામાં 2000 દઈને જાય, પછી કાંઈ 1 રૂપિયા પણ અગાઉ કહેજો, કારણ કે ત્યારે હું મફત આવી, અત્યારે કહી દઉં તો. પ્રતાપભાઈ, અમારા વાદો, પણ એ વાદાને તમારે નિભાવવાનો તમે અગાઉ મને કહેજો. આ કારણ કે મને અંદરથી ઉપડી નહીં, ત્યારે આવી રીતે કઈ એક પ્રોગ્રામ એક ફ્રી એવી કે સ્કીમ નથી આપણી. પણ ખરેખર કહું, દિલથી કહું કે આપણો ડાયરો જ્યારે આવી રીતે આપતો હોય સાહેબ, વારી જવાનું મન થાય. એટલે કવિ કાગની મને આ કવિતા યાદ આવી. એ જીની ભેળા રે એ બેહનારા પણ ભરમાણા રે મોઠાના તળિયા નો મળ્યા રે દેગજી. દરિયાના પાણી કેટલા રે દેવી, અરે દરિયાના પાણી કેટલા રે એની ભેળા વસનારા પણ ભરમાણા મોટાના તળિયાનો. બે વ્યક્તિનું તળિયું ન મળે. એક મોટો માણસ, મોટો એને જ કહેવાય ને જેના તળિયા ન આવે એને જ મોટા કહેવાય. બાકી ખાબોચિયાની માથે લખી નાખો સાગર, એ તો બોર્ડ કહેવાય. ઘણા 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 તમે જો દુકાનદારો હોય એ દુકાનમાં બોર્ડ માર્યા હોય, એ માયલું હોય નહીં કાંઈ. ઓલો જમવા ગયો એક ભાઈ એટલે કીધું કે આલુ પરોઠા આવવા ગયો, આલુ પરોઠા આવ્યા પણ ઓલે પરોઠું જોયું તો એમાં ક્યાંય આલુ નહોતા દેખાતા, બટેટાનું બી નહીં. એટલે ઓલો ભાઈ ખીજાણો, વેઇટરને બોલાવ્યો કે આમાં ક્યાંય આલુ તો છે નહીં, બટેટા તો છે નહીં, ને તમે આલુ પરોઠા કહો છો. તાકે એ હોય એવું કાંઈ ન હોય. તાકે કેમ? તાકે તો આપણે આ જે કાશ્મીરી પુલાવ મગાવો છો તેમાં ક્યાંય કાશ્મીર દેખાય છે? તાકે ના, તાકે ખાઈ જાવ છો કે નહીં? જેનામાં કાંઈ દેખાતું ન હોય છતાં પણ બોર્ડ મારવા પડતા. એક હાઠીકા જેવો દુકાનદાર, હાવ હોકાડો બેઠો દેખાય નહીં એવું. એમાં એક ભાઈ ગયા અને કીધું કે કાજુ છે કે હા, બદામ થા કે હા, પિસ્તા કે હા, ઘી કે હા, હાકર તા કે હા. ભેળું કરીને ખાન હું હાઠીકા જેવો બેઠો, કાલ ગોથું ખાઈ જાય ને પડ્યું રહે.
પાહે પડ્યું હોય અને જેનો ઉપયોગ ન કરી શકે. આ બંદૂક છે, આ મેં જોયા બંદૂક, એ ખાલી હોય તો બે બીવે, ખાલી હોય તો બે બીવે, જેની પાસે એ તેને હામા વાળો, ભરી હોય તો હામા વાળો એક. પણ એનું નિશાન તમને ફાવે તો, એમ સંપત્તિ આપણી પાસે હોય તો એનો યુઝ કઈ રીતે કરવો, એનો ઉપયોગ કઈ રીતે કરવો. નથુરામ બાપુની પરમ કૃપા છે, આપણા વડવાઓના પુણ્ય મને એમ લાગે છે પ્રગટાય છે, તો જ તમારી સંપત્તિ તમે આવા કાર્યમાં વાપરી શકો. કારણ કે બેગમાં તમે પહેલું નાખો ને બધું શેલું નીકળે. આપણે ક્યાર થતા હોય છેલ્લે આપણે રૂમાલ નહીં નાખ્યો, ખોલો 10 દિન રૂમાલ ને બનિયન ઈદ બાર આવે, આબુના ગોટા હારી હારી જોડ તળિયે પડી હોય અને ઈ શેલે નીકળે. એમ અત્યારે જયારે આવા સારા વિચારો જયારે નીકળે ત્યારે માન લેવાનું કે વડવાઓના વિચારો એ અંદર ધરબાણેલા હતા, એ આજ મારા તમારી સામે બહાર આપેલા છે. સારો વિચાર આવે એ જ મોટી વાત. દાનમાં લખાવતા 5 સેકન્ડ થાય કે મારા લખી નાખો, પણ એ વિચાર આવતા 60-60 વર્ષ વયા જાય. હું ગલ્યો નગર થાય તો 1 જ સેકન્ડ ને. અને વણ તો ભગવાનની ખૂબ કૃપા છે ને, બધાની કૃપા છે. અને તમારા ગામ ઉપર કેટલી કૃપા છે ત્યાં નદી પુરાવો આપે. સંતની તમારા ગામ ઉપર કેટલી કૃપા છે નથુરામ બાપાની, એ આ નદી તમારો પુરાવો છે. કારણ કે આની આ જ નદી આગળના ગામડામાં જાય, અહીંયા ક્યાંય નથી પાણી. મેં તો કોઈ પેઢીઓ પાડ્યું નથી ત્યાં પાણી લ્યો. ક્યાં વહી જતો હશે પ્રવાહ મારો રામ જાણે. અહીંયા વિજ્ઞાનને લાવીને ઊભું રાખી દેવાય, જોઈ લે આ ચમત્કાર. આ ચમત્કાર છે મોટા મોટો. આનાથી મોટો ચમત્કાર બીજો હોય ન શકે. નહીતર એ નાળા ઉપર 1.5 વાર નીકળું છું, કારણ અહીંયા મેં પાણી જ ન જોયું, બાવળ સિવાય કાંઈ. નગર નદીમાં ગાંડા બાવળ હોય, અહીં કેવી લીલોતરી છે મેં જોયું. ગાડી નાઈને આવી, ખખોળીઓ ખાઈને નીકળી ડાબતી. એની એ જ નદી, એનો એ જ પ્રવાહ આગળ જતા હુકાઈ જાય. બસ મારો કહેવાનો અર્થ જ એ છે કે પરિવારનો આવો સંપત્તિનો પ્રવાહ હાલ્યો જતો હોય ને, એને અવિરતપણે તમારે ચાલુ રાખવો હોય તો આ સંપત્તિને આવી રીતે ડાયવર્ટ કરી નાખજો, જોજો મજા આવે છે. કારણ કે રૂપિયો રહેવાનો નથી તો ફાઇનલ છે. ખીચાનો રૂપિયો અને આ ખોળિયાનો જીવ. આ નોટો એટલી આવી છે આપણી ઉપર, ગમે ત્યારે આવે એની ઉપર તમે સહયું કરતા જાય. એની નોટ તમારી પાસે જિંદગી બીજી વાર નહીં આવે. અને ખોળિયામાં લઈ નીકળેલો આત્મા એ પાછો આવવાનો નથી. પાછો આવે તો આપણે વધી વધીને 2 કલાક રાહ જોઈ, તા તો હાલો હાલો કાઢો, પછી હું ખોટું ઉતાવળ ન કરે. હગો મોટ બાપુ ઉતાવળ કરે, હગો મોટ બાપુ જો ખોટા રોવરાવાય નહીં બધાને, હાલો કાઢો હાલો. એ કે પણ કાકા ના હતા, કાકા મહાણે આવી જાય. હવે હાલો कोई आए कोई जाए ये तमाशा क्या है, समझ में कुछ नहीं आता ये दुनिया क्या है. आने वाले चले जाते हैं वापिस, लेकिन जाने वाले नहीं आते ये तरीका क्या है. पर रोने वाले को हंसकर कहता है जनाजा, ए ठहर जा लौट के आता हूं तरसता क्या है. वहां रोता હોય આપણે ઓ કરતા હોય ત્યારે ઠાઠડી એમ કે પોરો ખા, આમાં તારું બુકિંગ છે જ વેલા મોડું. હું તો અપડાઉન કરું છું હોમ ટુ શમશાન. પણ सांस की डोरी टूटेगी तब दोस्त तेरा यूं बोलेगा कि अब जल्द ले जाओ इस ढेर में रखा क्या है. જ્યારે ખોળિયામલી પ્રાણ વ્યા જાય ભાઈ, ત્યારે એ આખું ઘર ઈ જ કહેતું હોય કે હવે રોવરાવામાં, હવે હાલો. जब सांस की डोरी टूटेगी तब दोस्त तेरा यूं बोलेगा कि अब जल्द ले जाओ इस ढेर में रखा क्या है. રાજકોટનો એક મારો મિત્ર છે પ્રતાપભાઈ, સમય છે ક્યારેક મળશું. એનું સાપ મહાણીઓ પડી ગયા, આમ રજપૂત છે પોતે. એ ખુદી માણસ વાત કરતો હતો. પહેલા તો બહુ જુદી રીતનો માણસ હતો, ત્યારે મારો મિત્ર હતો ને અત્યારે આખો આધ્યાત્મિક જગતનો માણસ છે. જેટલી એની પાસે અત્યારે સંપત્તિ છે, દાન સિવાય બીજો ધંધો નહીં, ભજન સિવાય બીજો ઓલું નહીં. આખો એનું જીવન પરિવર્તન થઈ ગયું. એને હકીકત એવું બનેલું કે મહાણે પોગાડી દીધેલું, લાકડા ખડકાઈ ગયા, એમાં લઈ બેઠો થયો.
આ સત્ય ઘટના. એ વ્યક્તિ જીવે છે. ખાપણ ઓઢીને પહેરીને ઘરે આવ્યો એ માણસ. એટલે મેં કીધું ભાઈ ભગવાનની દયા તમારી ઉપર, તમે ફરીવાર તમારો જન્મ જ કહેવાય. પણ મેં કીધું તમે એટલા બધા કેમ પરિવારથી દૂર થઈ ગયા? એમ રે પરિવાર એટલી જ વાર લાગે છે. બીડી જગતી ને આપણે ઓલાઈ જાય, સા ગરમ હોય ને આપણે ઠરી ગયા. એ ભાઈ ભાઈ એટલી જ વાર લાગે. જોકો ખાલી. એટલે એ માણસ જે વાત કરતો હતો એ અનુબાપુ કે એ મને કે માયાભાઈ, હું જ્યારે બેઠો થયો ત્યારે તો એકદમ જાગૃત હતો. જ્યારે મને ચેતના આવી, હું આમ જાગૃત થયો તો મારી ઉપર લાકડા હતા. એટલે હું વિચારવા પડી ગયો કે આ હું બધું તાકાત કરીને લાકડા મેં કહેવીને જ્યારે બેઠો થયો ત્યારે મારી ઉપર વસ્ત્ર નહોતું. પણ જે ઊભા થા એ હાલતા થઈ ગયા હતા. ફડાક દઈ બેઠા થઈ ઊભા થઈ ગયા, પણ મોઢું ફેરવી ગયા, ભાગવાની તૈયારી કરી. માયાભાઈ એમાંય મારો બાપ હતો, એ જ્યારે 5 ડગલા આગો હલટી ગયો ત્યારે મને એમ થયું કે હાય 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 હાય, 5 કલાક આત્મા આગો વયો જાય અને 5 કલાક પછી એના ઈ જ ખોળિયામાં આત્મા પાછો આવે અને સમાજ તમને પ્રેત સમજવા મળે તો મને કે દુનિયામાં લઈ હું લેવાનું હોય એની કરતા લહેર કરીને વયો જવાય. બાકી કોઈ મુદ્દો છે નહીં આ દુનિયામાં. जब सांस की डोरी टूटेगी तब दोस्त तेरा यूं बोलेगा कि अब जल्द ले जाओ, इस ढेर में रखा क्या है, कोई आए कोई जाए ये तमाशा क्या है. जन्मे मरे છે પણ મરે કોઈ પાછા નથી. એક જણો હનુમાનજીના મંદિરે દર્શન કરીને પાછો ફર્યો તો ગેટે પહોંચ્યો તો હનુમાનજી પાછળ આવ્યા. તો બોલો તો હનુમાનજી કોઈ વિવેકમાં આવી ગયો, પ્રભુ તમારે મને વળાવવા ન અવાય. હનુમાનજી કે તને કોણ લુખા વળાવવા આવે, હાલે રાખે. તાક તો તમે પાછળ શું કામ આવ્યા હતા, કોના બૂટ બટકાવી ની જોવા આવ્યો બટા. બાકી હું છોડો તને વળાવવા આવું. એક જણે રામજી મંદિરે જઈને 1000 રૂપિયા મૂક્યા કે રામ ભગવાન, હે રાઘવેન્દ્ર સરકાર, 1000 રૂપિયા મૂકું છું, મારા પત્ની ખોવાઈ ગયા. પૂજારીએ કીધું પેંડા વેચ ગાંડા, પેંડા વેચ. અરે કે હોય કે મારા પત્ની ખોવાઈ ગયા, ભગવાન મને ગોતી દેજો. ત્યારે પૂજારીએ કીધું કે ત્યાં 1000 મૂક્યા, 2000 હનુમાન દાદાને મૂકતો જા, જો સામે દેરી રહી. કેમ કે આના ખોવાણા ત્યારે તારા બાપે ગોત્યા થાય, એ ડિપાર્ટમેન્ટ એની પાસે છે ગોતવાનું. એ શ્રદ્ધા નથી. તમે બાપુની સમાધિ આવીને તમે કઈ માનતા કરો, 100% એને કાર્ય કરવું જ પડે. કારણ કે તમે શ્રદ્ધા લઈને બેઠા છો. પણ હું માનું એટલું જ તે કે એની પાસે આવીને એટલું જ કહેવાય કે તમને અનુકૂળ લાગે એવું કરજો, અમારી જેવી પાત્રતા લાગે એવું તમે કરજો. અને જ્યારે આપણો જ પોતાનો સદવિચાર જગત કલ્યાણ માટેનો હોય ત્યારે તમામ ચેતના હોય તમને અંદરથી એમ કહેવાય કે ઉર્જા આપતા હોય કે કરો કાર્ય, અમે તમારી ભેગા છે. સાહેબ એક 15 લાખ રૂપિયા ભેગા થાય ને તમે 35 લાખના કોન્ટ્રાક્ટ આપી ગયો, આ ભરોસો કોનો? નળીના ગાડા કોઈ દી નળીમાં ન રહે. આમાં નિમિત્ત બની જાય, એ ભાઈડો થઈ જાય. ભલામણ કહેવાનો અર્થ જ મારો એ છે. એટલે કવિ કાગે એમ કે એની ભેળા વસનારા પણ ભરમાણા, મોટાના તળિયા નો મળ્યા. આગળની 2 પંક્તિ, ઓલી માછલીએ મગરને જઈને પૂછ્યું કે દરિયાના પાણી કેટલા? એ માછલી જ્યારે ગઈ સાગરમાં ત્યારે માછલીએ એ મગરમચ્છને પૂછ્યું કે અમે તો સરોવરમાં રહેતી થયું, આ તો વરસાદ વધ્યો, સરોવર કાંઠા સલિયાન વર્ષા જળે વધુ સલકે નહીં સિંધુ જેનો પનો જબરો પાલિયા. પણ એ જ્યારે સરોવર સલકાણા ને એ નદી ભેગ્યું, અમે સાગરમાં આવ્યું છીએ, પણ અમે તો સરોવરમાં રહેનાર્યું છે. આગળ આલીએ તો કિનારો આવે, ઊંડિયું જાય તો કાદવ આવે. પણ હે મગરમચ્છ, તું તો સાગરમાં હિલોળા કરશો, અમે તને પૂછીએ
કે આ સાગરમાં પાણી કેટલું છે, ત્યારે મગરે કીધું હતું કે હજી અમે તળિયે પહોંચ્યું નથી, અમે કાંઠે કાંઠે જ આટા મારીએ. એમાં દેશની દાતારીને માપવી હોય તો માપદંડથી ન માપી શકાય. સાગરને માપી શકો તો આ ધરતીની દાતારીને તમે માપી શકો છો. જેટલી સાધુતા મહાન છે એટલી જ ભારત વર્ષની એ વીરતા પણ મહાન છે, દાતારી પણ મહાન છે. સમાધિ તો હેઠી હોય પણ મરદનો પાળિયો 1 ફૂટ ઊંચો હોય. શું કામ? 1 ફૂટ ઊંચો છે એનું કારણ એ છે કે એ સમાધિ વાળાના રક્ષણ કરવા માટે ખોડાણો છે. એટલે જે બીજા માટે કઈક કરતા હશે એને વાંધો નહીં આવે, બાકી પોતા માટે તો હવ કરે ને ભાઈ. કોઈ દેવું બન્યું ફલાણા ભાઈનો પાડો બહુ ડાયો, એ એકલો સેલમાં સરી આવે અને પાછો ભેહું હાટું ભારાઈ લેતો આવે. પાડા ભારા લાવતા હશે ડોહા, એ તો એકલા એકલા ખાય ને પછી ઓગાળે ને એ શેલના ગુનામાં પીડ્યો હોય, એકલો ફૂફાડા નાખતો હોય. બીજા માટે જે કાંઈ કરે છે એને જ માણા કહેવાય. એમાં સંતો એટલા બધા બેઠા, મને સંતોય બહુ ગમે. હા બાપુ, કા ભક્તિરામ બાપુ આ બધાની હાજરીમાં પ્રતાપભાઈ બોલો, રામાયણ અને ભાગવતના પ્રખર વક્તાઓ. પહેલા તો સાધુ જ નહોતા મારા, એક સમય તો એમાં બહુ સંતો બહુ ઓછા હતા, માણસ ઓછા હતા. માણા હતા ને એમ કહે તો હાલે. રામ વનમાં જતો ને હુઈ જાય માણા કહેવાય? એ તો વાલ્મીકીજી અને તુલસીદાસ બાપુ એને બધા વળી અયોધ્યાનો બચાવ કર્યો કે પછી ભગવાને લીલા કરીને બધાને ઘેન નાખી દીધું અને બધા સૂઈ ગયા. તો ભરત નહીં બધા મળવા ગયા, તે દી ક્યાં કોઈને ઘેન નાખ્યું હતું? કેમ નો રોકાણા? કે 20ની ટુકડી તો રહેવું જ એમ. હા, એટલે માણહાઈ નહોતી એ તો વાત. હરિશ્ચંદ્ર રાજા જેવો જગતમાં વેચાતો હોય અને રખેહર સિવાય કોઈ લેવા વાળો ન નીકળ્યો તો માણા કેવા નબળાય છે. અને દ્રૌપદીના શિર ખેંચાતા હોય ને ભગવાન કૃષ્ણ સિવાય કોઈને બચાવી ન શકે તો એ સભાની અંદર કેવા નબળા બેઠાય છે. બે જ વ્યક્તિ સભામાં હતી સાહેબ, નહોતી એમ નહીં. વિકર્ણ અને કર્ણ બે બાજુમાં બેઠા હતા, મહાભારતના બે પાત્રો. 100 કૌરવમાં 8મો ભાઈ વિકર્ણ, એને કર્ણને કીધું કે એ કર્ણ આવી સભામાં ના બેહાય. બોલો કે મને ખબર છે પણ એક વાર જો દ્રૌપદી મારી સામે નજર નાખે કર્ણ કે આડ જો ડગલાડો કાઢી નાખું તો હું કર્ણ મટી જાઉં. અને જ્યાં કર્ણ સુધી નજર આવી ત્યારે દ્રૌપદીએ નજર પાછી હટાવી લીધી. શું કામ? કે જેનું મેં જાહેરમાં અપમાન કર્યું હતું અત્યારે એની પાસે હું કઈ બાબતે કકળાટ કરી શકું. કર્ણની સુધી નજર નહોતી પગી, જ્યાં પાછી ફરી ગઈ ત્યારે કર્ણે પગ પસાડ્યો કે જોઈ લે વિકર્ણને, કે ન જોયું મારી સામે, બાકી એક વાર જો મારી સામે જોયું હોત તો એકને ન બચવા દઉં. આવું કર્ણનો એ ભરી સભામાં, અને વિકર્ણ ત્યારે ઊભો થઈને ત્યાં હાલતો થઈ ગયો તો મારે તો ન બેસાય. વિકર્ણે સભા મૂકી દીધી હતી. તો એટલામાં એટલા જ આ બે જ દાદા ભીષ્મ જેવા દાઢી મળ્યા હતા, કઈ બોલે નહીં, આમાં બધું સાચું. કાગબાપુ આ શબ્દોમાં એ જ્યારે દ્રૌપદીને પૂછવામાં આવ્યું કે તને દાદો ભીષ્મ કેવો લાગતો હતો, ત્યારે દ્રૌપદી બોલી છે મુશાળી માં બેઠી હોય એવો લાગ્યો. સમય આવે છે માણા પોતાના એ જે કઈ સંપત્તિ સત્તાનો સદુપયોગ કરીને નીકળી જાય એના નામ, હું વાત જ કરું છું, આ નામ એનું રહેશે. એટલે આ યુગ આપણો અત્યારે સારો છે. પેલા 100 કોરવામાં 5 સારા હતા ને 100 નબળા. અત્યારે એક હાથો કોક 1000 કોક નબળું નીકળતું, બાકી ટનાટન દુનિયા છે. ખરેખર કોઈ નબળી વાત જ નથી કરતું અત્યારે. આ યુગ હારાનો હાલે અત્યારે. નબળી વસ્તુ કોઈ ભાઈ સ્વીકારતું જ નથી. કપડાં લેવા જાય તો હારા દેખાડજો, પછી બધું ખોટો ટાઈમ નહીં. અને અમુક વસ્તુ તો અમુક કોમથી થાય. આપણેથી કાપડની દુકાન ન થાય, ભલે અત્યારે કોઈ નાખી હોય પણ કાંઈ જામે નહીં, કાંઈ એ વાણિયા ધારા લાગે. અહીંયા 100% ખોળાવીને કાંઈ ન લે તોય સાપ આય વાણિયો હોય કે આમાં નથી ગમતું, કાંઈ વાંધો બાપુ ટમટાડ, બાપુ બે ટમટાડ, એ છોકરા શા મગાવો.
તમે તમે બાપુ 15 પછી આવજો. લગભગ છે ને એ લગભગ ન્યાલી એ ટાંકા રવાના થઈ ગયા છે. 15 પછી ટી આવી જાય તમ તાર કાંઈ એ છોકરા હકેલજો બધું હકેલજો ન લે. 100% ખોળાવ્યા પછી તોય ચા પાય. આ જગ્યાએ આપણે હોય અને 100% ખોળાવે ને ઓલો લીધા વગર ન જાય એમ. કારણ કે અમુક આપણો ગુણ લાગે, પણ અત્યારે નથી. અત્યારે સમાંતર સમાજ થઈ ગયો છે. આપણા ગામડામાં બિનહરીફ ચૂંટણીઓ થાય, આનાથી ઉજળો ઉત્સવ કયો હોઈ શકે? આનાથી મોટી કૃપા શું હોઈ શકે? હું તો નથુરામ બાપાને એ કહું કે સંપત્તિ તો અમારી પાસે તેવડ હશે તો ગમે ત્યાં લઈ લેવું, પણ મારા બાપ અમને આવો નવો હપ દેજે. અમારે બીજું કાંઈ નથી જોતું. અમારી એકતા વધે, અમારો ભાવ વધે, બસ. એકાબીજી વગેરે અમે રહી ન શકીએ એવું તો અમને લાગણી અંદરથી દેજે, બીજું કાંઈ નથી જોતું. બાકી રૂપિયા તો ગમે ત્યાં રોડે ઊભા લઈ લઈ. રૂપિયા તેવડ હોય તો રૂપિયા માટે કાંઈ ભજન થોડું જરૂરી છે યાર. રૂપિયા માટે ભક્તિ જરૂરી છે જ નહીં. ભક્તિ છે એ તમારી અંદરની ભાવના વધારે. ભક્તિ છે તમારી અંદરથી એ બીજા માટે કોઈનું દુઃખ તમે જોઈ ન શકો, અંદરથી કરુણા ફાટે, એને તકલીફ. એ ગામની એક વ્યક્તિને દુઃખ હોય, આખી ગામની આંખની અંદર આહુડા હોય, ત્યારે માન લેવાનો તમારી ઉપર ભક્તિ કૃપા.